हाय दोस्तों, घણા લોકો પૂછે કે સર કોન્ફિડન્સ કઈ રીતે વધારવું? તો જો કોન્ફિડન્સ કોઈ બજારમાં મળતી વસ્તુ નથી કે જે તમે જઈને ખરીદી શકો. ના ही કોન્ફિડન્સ કોઈ એવી વસ્તુ છે કે કોઈ બીજો તમને આપી શકે. એ કોઈ વસ્તુ નથી. કોન્ફિડન્સ એક પોતાની અંદર આવેલો આત્મવિશ્વાસ છે કે જેને તમે ધીરે ધીરે વધારી શકો છો. જે નાના મોટા ટાસ્ક યા તો જે પણ તમારું સપનું છે એના ઉપર જ્યારે તમે સ્ટેપ લો છો અને એ સ્ટેપમાં જ્યારે પૂર્ણતા મળે છે ત્યારે અંદરથી જ એક મેસેજ બ્રેનને જાય છે અને એ તમારા કોન્ફિડન્સમાં વધારો કરે છે. તો જ્યારે પણ તમે કોઈ સ્ટ્રગલિંગ ફેઝમાં હોય અને તમને એવું લાગતું હોય કે આ કામ મારાથી નહીં થઈ શકે, ત્યારે એને પૂર્ણ પ્રયત્ન સાથે જો કરવામાં આવે તો અંદરનો કોન્ફિડન્સમાં વધારો થવા માંડે છે. તો અહીંયા હું જણાવીશ કે કોન્ફિડન્સ રાતોરાત બિલ્ટઅપ થતો નથી કે ના એ કોઈના પાસેથી ઉધાર મળે છે કે ના એ બજારમાંથી મળે છે. કોન્ફિડન્સ એ પોતાના ઉપર વિશ્વાસ કરીને જો કોઈ કામને યોગ્યતાથી કરવામાં આવે અને એ પણ એમાં પણ જો પરફેક્શન ના હોય તો કોઈ જ વાંધો નથી. જો તમે ટાસ્ક સ્ટાર્ટ પણ કરી દેશો તો પણ એના અંદર કોન્ફિડન્સ બિલ્ટઅપ થવાની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો, અહીંયા હું કહીશ કે કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે કે જે તમે સ્વયં જ પોતાના માટે બનાવી શકો છો અને એના માટે જો કોઈ પણ પ્રકારની સ્ટ્રગલ તમને પડી રહી હોય તો એને કોઈ પણ પ્રકારે ગીવઅપ કર્યા વગર એમાં વધારો કરતા રહેશો તો ધીરે ધીરે એ કોન્ફિડન્ટ લૂપ તમારા અંદર આવી જશે અને તમે કોન્ફિડન્સ ફીલ કરી શકશો. ધન્યવાદ.